અમરેલી નકલી લેટર કાંડમાં હવે ઘણા બધા લોકો એવા છે કે જેમની ઉપર લટકતી તલવાર છે। એમાં પછી ઘણા બધા રાજકીય નેતાઓ પણ આવી જાય છે અને પોલીસ કર્મચારી પણ આવી જાય છે, કારણ કે હવે નિર્લિપ્ત રાયે તપાસ પૂર્ણ કરી દીધી છે અને 2 દિવસ એમણે જે તપાસ કરી છે એમાં અવનવા ખુલાસા થયા છે। સૌથી પહેલા તો તે પાયલ ગોટીને મળ્યા હતા। પાયલ ગોટી સાથે શું વાતચીત થઈ છે તેમની પણ વાતચીત કરીશું અને આજે કોની ઉપર લટકતી તલવાર છે તેમની પણ વાતચીત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે અમરેલીની અંદર નકલી લેટર કાંડ સામે આવ્યો અને પછી આખી ઘટના છે તે ધીમે ધીમે આગળ વધતી ગઈ। નકલી લેટર કાંડ સામે આવ્યો, આમાં કોનો હાથ છે, કોનો વાંક છે, કોના ઉપર પ્રશ્ન ઊભા થયા હતા, કોનો અને કોણે આ બધું કર્યું છે, એ સવાલ આખા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને પાટીદાર સમાજમાં વહેતા થયા કે શું ખરેખર આવું છે। જે વ્યક્તિ એક નિર્દોષ ચહેરો છે, અત્યાર સુધી જેમની છબી ક્યારેય ખરડાયેલી નથી અને એ છબીને ખરડાવવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે અને શું આ બધી જ વાત અત્યારે જે વહેતી થઈ છે, ભ્રષ્ટાચાર હોય, દારૂ હોય કે પછી રેતી ખનન હોય, તે બધું સાચું છે? આવું આખા પાટીદાર સમાજ અને ગુજરાત અને ખાસ કરીને અમરેલીમાં પણ વહેતું થયું અને એ પછી પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવ્યો, જેલમાં મોકલવામાં આવી, આખી ઘટના બની। પણ જ્યારે હજુ સુધી ન્યાય નહોતો મળતો અને સરકાર ઉપર જ્યારે દબાણ આવ્યું હતું, જ્યારે સરકાર બેકફૂટ ઉપર આવી એટલે એમણે સૌથી પહેલાં સીટની રચના કરી, પરંતુ એમાં પણ કંઈ સામે ન આવ્યું એટલે આખી જે તપાસ છે તે નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી। અને નિર્લિપ્ત રાયનું એવું છે કે એ કોઈ જ રાજકીય નેતાઓના ઇશારે નથી ચાલતા, એ જે હોય છે એ જ પુરાવા આપે છે, એ જ વાત કરે છે, એ કોઈ જ રાજકીય આંકાઓને સાંભળતા નથી। એટલે સરકારને પણ ક્યાંક એવું લાગ્યું કે હા, નિર્લિપ્ત રાયને જો તપાસ સોંપવામાં આવશે તો ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થશે અને જેથી કરી જે ન્યાયની લડત લડી રહ્યા છે, ન્યાય માંગી રહ્યા છે, એ લોકોને પણ સંતોષ થશે કે હા, ખરેખર ન્યાય મળ્યો છે। હવે જ્યારે 2 દિવસ માટે નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા હતા, સમગ્ર તપાસ કરી, સૌથી પહેલાં તો જે પાયલ ગોટી છે એમની અને એમના પરિવારની મુલાકાત કરી, એમને મળવા માટે બોલાવ્યા કે જે પાયલ ગોટી છે તેમની સાથે શું થયું હતું। હવે એમની વાત કરી રહ્યા છે। જો જ્યારે સૌથી પહેલાં નિર્લિપ્ત રાય છે તેમણે પાયલને મળવા માટે બોલાવી અને જે નિર્લિપ્ત રાય છે, સૂત્રો એવું કહી રહ્યા છે કે એમની સાથે ઘણી બધી મહિલા એમની ટીમમાં જે કામ કરી રહી છે એ પણ હતી, નિર્લિપ્ત રાય પણ હતા અને સાથે પાયલ ગોટીને સામે બેસાડવામાં આવી હતી, એમની સાથે બધી વાતચીત થઈ હતી। પરંતુ આ વાતચીત દરમિયાન પાયલને ક્યાંક એવું લાગતું હતું કે આમાંથી કોઈને જે પોલીસ કર્મચારી છે એ અમરેલીના કોઈ પોલીસ કર્મચારી સાથે મળેલા તો નથી ને, કારણ કે આવનારા સમયમાં નિર્લિપ્ત રાય અમરેલીથી જતા રહેશે, પરંતુ અમરેલીની અંદર તો પાયલને રહેવાનું છે। ક્યાંક એમના ઉપર ભવિષ્યની અંદર ક્યાંય કોઈ આંચ ન આવે કે એમને લઈને કોઈ બીજો વિવાદ શરૂ ન થાય, એટલે એમને ડર હતો। પરંતુ નિર્લિપ્ત રાયે એમને એક આશ્વાસન આપ્યું હતું કે જે પણ તારી સાથે બન્યું છે તું મને એક તારા મોટા ભાઈ તરીકે કહી શકે છે। એટલે પછી બધી વાતચીત થઈ અને પાયલ ગોટી છે તેમણે બધી જ વાતચીત કરી કે મને મારા પગમાં છે પટ્ટા મારવામાં આવ્યા છે, મને બોલવાની ના પાડી હતી અને પોલીસે એવું પણ કહ્યું હતું કે તારે કહેવાનું છે કે તને 4 વાગે લઈને ગયા છે, પણ જ્યારે હકીકતમાં મને 12 વાગે મારા ઘરેથી લઈ જવામાં આવી હતી। એટલે પોલીસ આ બધું કહી રહી છે, આ બધું જે પોલીસ મને કરવાનું કહી રહી છે એ પણ મેં કર્યું છે, કારણ કે આ બધું બન્યું એટલે જ્યારે તેમની બાજુમાં એક ટાઈપિસ્ટ પણ રાખવામાં આવ્યો હતો, જે પણ પાયલ બોલતી જતી હતી એ બધું જ ત્યાં ટાઈપ થતું હતું। અને છેલ્લે જ્યારે નિર્લિપ્ત રાય છે તેમણે એવું પણ કહ્યું કે તું એક વખત આ ચેક કરી લે, તમે જે બોલ્યા છો એ સાચું છે, તમને ક્યાંક એવું લાગતું હોય કે હજુ પણ કંઈક અહીંયા ખૂટે છે, ક્યાંક મારી ભૂલ છે, ક્યાંક સામેવાળાની ભૂલ છે, ત્યારે પાયલે સ્પષ્ટ કહ્યું હતું કે જેટલું પણ મારી સાથે બન્યું છે, રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડો કાઢવામાં આવ્યો છે, ત્યાંથી લઈને મને જેલમાં લઈ જવામાં આવી, મારા ઘરેથી ઉઠાવવામાં આવી, એ બધું જ મેં સાચું લખ્યું છે। એટલે અત્યારે હું જે પણ બોલી છું એ બધું જ સત્ય છે। એટલે હવે નિર્લિપ્ત રાય છે આ તમામ જે બધા પુરાવા ભેગા કરી અને પછી રવાના થયા હતા। હજુ પણ સવાલ એ છે કે આ બધી જ વાતમાં હવે એ પણ ચેક થશે કે પોલીસની ગાડી કેટલા વાગે જે પોલીસ સ્ટેશનની અંદર જે પાયલ ગોટી છે તેમને રાખવામાં આવી હતી ત્યાંથી ઉપડી હતી, એમના ઘરે ગઈ હતી અને રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ક્યારે ક્યારે આ ગાડી ફરી છે, કેટલા પોલીસ કર્મચારીઓમાં સામેલ હતા, કોણ કોણ એમને લેવા માટે ગયું હતું। અને કારણ કે એવું હોય છે કે જે ગાડી પોલીસ સ્ટેશનમાંથી ઉપડે છે તેમાં એમની લોગબુક હોય છે, એમાં નોંધણી કરવાની હોય છે કે આટલા સમયે ગાડી ગઈ છે, તો એ બધું જ જે નિર્લિપ્ત રાય છે તેમણે પોતાના હાથમાં બધા પુરાવા લીધા, બધું જ ચકાસ્યું છે કે કોણ કોણ એક ગાડીમાં કોણ બેઠું હતું, કેટલી ગાડી આ દીકરીને લેવા માટે ગઈ હતી। એટલે બધા જ પુરાવાઓ ભેગા થયા અને પછી નિર્લિપ્ત રાયે આ બધું જ ભેગું કર્યું અને હવે બધું જ ભેગું કરી અને તેઓ હવે પોતાની રીતે તપાસ શરૂ કરશે કે હવે કોના ઉપર લટકતી તલવાર છે, કારણ કે ઘણા બધા પોલીસ કર્મચારી છે તેમના પણ હવે વટાણા વેરાવાના છે। એટલા માટે કહેવું પડે, કારણ કે જે રીતે નાના કર્મચારીઓને
સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એમની સાથે જે આખું પ્રકરણ સામે આવ્યું એમાં એક જે સરપંચ છે એ સરપંચને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેમ છતાં ભારોભાર રોષ છે તે પાટીદાર સમાજમાં છે. એટલે સરકાર ઉપર પણ પ્રેશર છે કે હવે જલ્દીથી જલ્દી આ પાટીદાર સમાજની દીકરીનો અને જે અમરેલી નકલી લેટર કાંડ છે તેમને આપણે પૂરો કરવાનો છે, એમાં ન્યાય અપાવવાનો છે. એટલે આ બધું થઈ રહ્યું છે. પણ હવે જ્યારે બધા પુરાવાઓ ભેગા થઈ ગયા છે, નિર્લિપ્ત રાય નીકળી ગયા છે અમરેલીથી, એટલે હવે 1 કે 2 દિવસમાં આપણને એ ખબર પડશે કે હવે શું થવાનું છે. કારણ કે જે અમરેલીના એસપી છે તે એકદમ ચૂપ છે અને બધું કોના ઇશારે આ થઈ રહ્યું હતું તે પણ જાણવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. તેમણે નાનામાં નાની બધી જ વાત ભેગી કરી છે. કોણ શું કહી રહ્યું છે, કોણ એ સમયે હાજર હતું, કોણે કયું નિવેદન આપ્યું છે, બધું જ તેમણે ભેગું કર્યું છે. અને હવે તટસ્થ તપાસ શરૂ થવાની છે. કારણ કે તેઓ અમરેલીમાં આવીને ગયા, બધું જોઈ લીધું છે. હવે એ ખબર પડશે કે આ નકલી લેટર કાંડ છે તે અસલી છે કે પછી એમની સાથે આ બધા જ જે મુદ્દા છે તે ઊભા કરવામાં આવ્યા છે. જે કૌશિક વેકરિયા છે તેમની છબી ખરડાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે પણ સાચો છે કે શું છે. એટલે હવે આખું જ જે આ બધું જ કારસ્તાન રચાયું હતું એમનું હવે પુરાવો અને જે સબૂત કહી શકાય એ બધું જ લઈને ગયા છે. એટલે હવે આખરે ન્યાય પાયલ ગોટીને મળવા જઈ રહ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.